મુક્તો, આજે ભારતભરમાં વીરપુરના મહાન સંત જલારામની ખ્યાતિ પ્રસરી રહી છે. એમના દ્વારા અનેક લોકોને જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના ભોજન અપાઈ રહ્યા છે, અનેક સત્કાર્યો થઈ રહ્યા છે. પરંતુ ભગવાને આટલો મોટો યશ જલારામ બાપાને શા માટે આપ્યો? તો આ છે એમના પૂર્વ જન્મની કમાણી. કારણ કે જેવું માણસ વાવે એવું લણે. नियति किसको छोड़ती नहीं, जो बोएगा वो पाएगा, जो करेगा वो भरेगा. આ નિયમ અનુસારે આ જલારામ બાપાનો એની અનંત જન્મની પુણ્ય કમાઈને કારણે આવું થયું હતું. એમાંથી આપણે માત્ર એક જલારામ બાપાના પૂર્વ જન્મનો ઇતિહાસ જાણીએ. કોના આંગણે પરમાત્મા પધારે છે અને કોને પરમાત્માના વચનમાં વિશ્વાસ અને શ્રદ્ધા બેસે છે, આ સમજવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ કાઠમંડુના રાજા રણબહાદુરસિંહને રોગ મટાડ્યો, પછી કહેતા હતા કે તમે તમારા દુઃખ મટાડવા બીજાને દુઃખી કરો છો, એ નો હાલે. મારા બાપ, જે કર્મ પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તો આ તનમાં ઠર્યું છે. અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય. માટે આપણે હંમેશા 100 વાર વિચારીને કર્મ કરવું. સર્વ ક્રિયા અંતર્યામી જાણે, તથાપી બોલે નહીં એ હટાણે. દેહાંત થાતા ફળ તેનું દેશે, તે પુણ્યને પાપ તણું લેખું લેશે. પાપ પુણ્યનું લેખું પુરુષોત્તમ નારાયણ લે છે. રામ જરૂખે બેઠકે સબકો મુજરા દેત, જૈસી જિનકી કરણી વૈસો ઉनको ફલ દેત. ભગવાન આપણા અંતરાત્માના જરૂખે બેઠા બેઠા આપણું બધું જોવે છે અને જેવું કરીએ એવું ફળ આપવા બેઠા છે. કોણ હતા પૂર્વ જન્મમાં આ જલારામ બાપા? તો એક સાહિત્ય લેખ મેં વાંચ્યો એ મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં નેસડી ગામ છે. એ ગામમાં અનેક રબારી ભરવાડો ગાયો પશુપાલનનો ધંધો કરે. એમાં એક રબારી ભાઈને ત્યાં જલા નામના દીકરાનો જન્મ થયો. નાનપણથી જ પૂર્વની કમાઈને કારણે સાધુ સંતો ગમતા હતા. મહાભારતમાં લખ્યું છે કે જેના 1000 જન્મના પુણ્ય ઉદય થાય એને ભગવાન મનુષ્ય બનાવે છે. જેના 10,000 જન્મના પુણ્ય થાય એને સારા યોગમાં જન્મ આપે છે. કોઈ પવિત્ર તીર્થ સ્થાન હોય, કોઈ પવિત્ર સંતોનું સ્થાન હોય, એવામાં એની નજીક એને યોગ આપે છે. અને જેના 1,00,000 જન્મના પુણ્ય ઉદય થાય એને સાધુ સંતો ગમે છે, કે જે આત્માને પરમાત્માનો ભેટો કરાવે છે, જે છતાં દેહ બ્રાહ્મી સ્થિતિનો અનુભવ કરાવે છે, જે કનક કાંતાથી વિરક્ત રહે છે, કીર્તિને કચરું સમજી અને આત્મામાં પરમાત્માની મૂર્તિને સ્થાપિત કરે છે. આવા સંતનોમાં શ્રદ્ધા જેને 1,00,000 જન્મના પુણ્ય હોય એને પ્રાપ્ત થાય છે, એવું વ્યાસ વચન છે. ઘણીવાર ઘણા તુચ્છ બુદ્ધિના માણસો સારા સંતોનો અપરાધ કરતા હોય છે. કેમ જે એને એના પાપ ઘેરેલા છે, એને પુણ્ય ઘટે છે. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે 4,000 ઉપરાંત સાધુ છે. એમાં કોઈ આવડો મોટો પરિવાર હોય તો 5-25ની ભૂલ થાય, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ખમીરવંતા, કુલવંતા, શીલવંતા હજારોની સંખ્યામાં સાધુઓ છે કે જેનાથી હજારો જીવોને બહુ સમાસ થઈ રહ્યો છે. અને એ સંતોના પારદર્શક જીવન જોઈને લોકોને એમાં શ્રદ્ધા થાય છે અને સંતોના વચને એ લોકો કામ કરે છે. મેઇન વસ્તુ આ છે. પરંતુ જેની પૂર્વગ્રહથી આંખમાં પટ્ટી બંધાણી છે એને આ વસ્તુ ન દેખાય. આ જલારામ બાપાની હું વાત કરું કે નાનપણથી સાધુ જોવે અને એનું મનમરલિયો નાચી ઉઠે, હૈયામાં હરખની હેલીઓ રેલાય. અને મારા બાપ પછી તો કુળના નિયમ પ્રમાણે એમના લગ્ન થયા. તો પૂર્વની કમાઈને કારણે એમના ધર્મપત્ની રૂપાદેબા પણ એટલા જ મહાન ભક્ત હતા. બંને પતિ પત્નીએ લગ્ન કર્યા પછી જો રબારી કુળમાં એમનો જન્મ છે, પણ આશય ઊંચો છે કે આપણે આ જન્મે એકવાર આ નેસડી ગામમાં પુરુષોત્તમ નારાયણના અવની આકાશમાંથી ઉતારવા છે. આપણા આંગણે પુરુષોત્તમ નારાયણ પધારે એવું કાર્ય કરવું છે. અને ત્યારે રૂપાદેબા કહે છે કે તો જલાભાઈ સાંભળો, એવું કાર્ય કરવું હોય તો આ એક નિયમ છે કે
કોઈ વસ્તુ એ કોઈ અનુભવી હોય, અનુભવીને અનુસરો તો રસ્તો ટૂંકો થઈ જાય. જે પ્રભુ પ્રાપ્ત સંત હોય, જે રાગ દ્વેષથી પર હોય, જે અહમમતાના કુંડામાંથી બહાર નીકળેલા હોય, એને સાચા સંત કહેવાય. એવા સંતને આપણે શોધીએ તો આપણો માર્ગ ઘણો ટૂંકો થઈ જાય. કેમ જે અવનીથી એ અનંત ભુવનના નાથને ઉતારવું એ સહેલું કામ નથી. જલાભાઈને પણ જેમ હાકર ગળીએ એમાં વાત ગમી ગઈ. પછી કહે છે કે એવા ગુરુ કોણ? તો કહે છે કે બાજુમાં આપણાથી થોડેક દૂર મેલડી ગામ છે, અને મેલડી ગામમાં એક રતા આપા છે. એ એવા ઈશ્વર પ્રાપ્ત છે. તમને એમ થાય કે એને કેમ ભગવાનની પ્રાપ્તિ થઈ? તો એના ગુરુ હતા મેપા હતા. આ રતા બાપા ક્ષત્રિય હતા. એમને એ ગામનો વિસ્તાર કરવા માટે અનેક લોકો પાસે નવા ઘર બનાવડાવ્યા. અને એક મેપા બાપા કુંભાર હતા, એને કહ્યું કે તમે નિભાડો નાખી નળિયા પકવો, આખા ગામમાં આપણે સારા નળિયા ચડાવી લોકોને સુવિધા કરી આપીશ. પરહિત બસે ઝાકે ઉર માહી તાકો અગમ કછું નાહી. રામાયણમાં કહ્યું, જેના દિલમાં બીજાનું હિત વચ્યું છે, બીજાને સુખ આપવું છે, બીજાનું ભલું કરવું છે, બીજાને આનંદ થાય એવું કરવું છે, આવું હોય એને આ દુનિયામાં કાંઈ અગમ નહોતું. હાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કેવળી આજ. આ નિષ્કુળાનંદ સ્વામીની ભવિષ્યવાણી છે. સાચા નેક દિલના રતા બાપા હતા. એ મેપા બાપા પાસે મોટો નળિયા પડાવીને નિભાડો નાખ્યો, અને નિભાડો જ્યાં ચાલુ કર્યો ત્યાં આકાશમાં મેઘરાજા મંડરાણા. ચારે બાજુ ઘટાટોપ થઈ, વીજળીઓના કડાકા થવા લાગ્યા, મેઘ ગર્જના થવા લાગી, મોરલાઓ ટહુકવા લાગ્યા. અને રતા બાપાને મૂંઝાઈ થઈ. આવીને મેપા બાપા પાસે આવીને કહે છે કે બાપ મેપા, હા રતા આપા, શું કહો છો? અરે આ મેઘ મંડરાણા, હવે જો વરસાદ થાય તો આપણે આ તમે 2-3 મહિનાની જે મહેનત કરી છે એ ધૂળ ભેગી ધૂળ થઈ જાય. નિભાડામાં નળિયું નહીં પાકે, પણ બીજા આવી માટી કાઢવી દુર્લભ થાય છે. અરે ભરોહો રાખો ભગવાનનો. ભગવાન જે કરતા છે એ આપણા હારા માટે જ કરતા હશે. એ ગિરી શિખર ઉપર ટીટોડી બેઠી હતી, ગુણ ગાતી હતી, તો ભગવાને ન્યાય અને પાણી પાયું હતું. અને માજારીના બચ્ચા નિભાડામાંથી પ્રહલાદને ખાતર પુરુષોત્તમે બચાવ્યા હતા. મારા નિભાડાના નળિયા પણ એ અલખનો નાથ, અલખ ધણી બચાવશે, ચિંતા ન કરતા. એમ કરીને મેપા બાપા માળા લઈને બેસી ગયા. અને હાંબેલાની ધારે મેઘરાજા મંડાણા, સરોવર જળ બંબાકાર થયું. પણ જેટલામાં નિભાડો હાલતો હતો એટલામાં એક સાંટોય પાણી ન પડ્યું. નિભાડો અકબંધ રહ્યો. વરસાદ રહી ગયો. પછી એ નળિયા તો આખા ગામમાં ચડી ગયા. પરંતુ રતા બાપાને એમ થયું ભલે હું ક્ષત્રિય કુળમાં રહ્યો, પરંતુ મેપા બાપા જેવી ભક્તિ મારામાં નથી, ભગવાનનો ભરોહો મારામાં નથી. અને કીધું કે મેપા, આજથી તું મારો ગુરુ, હું તારો શિષ્ય. તને જે ભગવાનનો વિશ્વાસ છે, ભગવાનમાં શ્રદ્ધા છે, એવી શ્રદ્ધાનું મારામાં આધાન કરો. અને મારા બાપ, એવું કહેવાય છે કે શંકર દાદાને ત્રીજું નેત્ર છે. એ ત્રીજું નેત્ર એ શ્રદ્ધાનું નેત્ર છે. જ્યારે આપણને પણ ભગવાનમાં શ્રદ્ધા બેસે, કોઈ સારા સંતના વચનમાં શ્રદ્ધા બેસે, ત્યારે આપણી પણ જીવનની બધી દ્રષ્ટિઓ બદલી જતી હોય છે. અને દરેક સત્કાર્યનું સર્જન શ્રદ્ધાથી થાય છે, શંકાથી નથી થતું. આપણી જિજ્ઞાસા પણ કાંઈક સત્યને પામવાની હોવી જોઈએ, કોકને પાછા પાડવાની નહીં. આની જિજ્ઞાસા સત્યને પામવાની હતી. અને એટલે એ મેપા બાપાએ એ શ્રદ્ધા રતા બાપાને આપી, એટલે એ ઈશ્વરના સાક્ષાત્કારી સંત બની ગયા. અને જે સાક્ષાત્કારી હોય એ સાક્ષાત્કારી કરે. આ દુનિયાનો નિયમ છે કે જે વ્યસની હોય એ બીજામાં વ્યસન ફેલાવે, જે વ્યભિચારી હોય એ બીજામાં વિકાર ફેલાવે, જે લોભી હોય એ બધે ધન વગર કાંઈ ન થાય એમ ધનની મહત્તા કરી અને ધન પાછળ બધાને પાગલ કરે. જે રાજકીય પુરુષ હોય એ બીજાને રાજકીય ક્ષેત્રમાં જોડે. અને જે ભગવાનનો અનુભવી હોય બીજાને ભગવાનનો અનુભવ કરાવે. આ એનું માપ છે. ગોપાળાનંદ સ્વામી ભગવાનના અનુભવી હતા, હજારોને અનુભવ કરાવી દીધો. ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મરૂપ હતા, હજારોને બ્રહ્મરૂપ કરી મૂક્યા. બાલ મુકુંદ સ્વામી એવા પ્રાપ્ત હતા, હજારોને પ્રાપ્ત કરી દીધા. ભગવાનને પામેલા છે એવી વાતું કરવી હેલી છે મારા બાપ. આ અનુભવ કરાવવો એ જરૂરી છે. અને એ ભગવાનને પામેલો હોય એમાં ભગવાન જેવી દયા હોય, ભગવાન જેવી કરુણા હોય, કૂપ મંડુકતા ન હોય, દંભી ન હોય, બોલતા હોય પાટેથી પડકારા કાંઈ કરતા હોય અને અંતરમાં બીજું ભર્યું હોય. એવું આ રતા બાપા નહીં, એવા આ મેપા બાપા નહીં. અને એને ત્યાં આવા ભક્તો આવે તો એ ભૂત ભવિષ્યનું ભાખી શકે.
પછી આ નેસડી ગામના રૂપાદે બા અને જલાએ આવી અને આ રતા બાપાને સાક્ષાત્કારી જાણી અને એને ગુરુ તરીકે સ્વીકાર્યા અને એના આશ્રમે રોજ ભજન થતા હતા, મોટા મોટા ભક્તો બેસવા આવતા હતા. આ નિત્ય એ ભજનનો વારો હોય, અઠવાડિયે રાત્રે આવે અને સાંજે આવ્યા હોય તો સવારે ભજન પૂરા થાય ત્યારે જાય. આ એક ભજનની પણ મજા હોય છે, ભજનની પણ એક ગજબની તાકાત હોય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારે તો નેત્ર મીચીને ભગવાનનું ભજન કરવું, એની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ તુચ્છ થઈ જાય છે, કાગ વિષ્ટા જેવા થઈ જાય. આ એક ભજનનો સ્વાદ છે કે જેની ભગવાનમાં એક સુરતા લાગી હોય એને એ ભજનનો આનંદ આવે. માટે આ ભજન ના લાગી જતા, પરંતુ જ્યારે માણસ કોઈ પ્રગતિ કરે ને ત્યારે એના રૂંધનારા હોય છે. મારા બાપ મોદીના કાર્યમાં ઠેબા નાખનારા હોય, મજૂરને કોણ નાખે? એમ એમની ભજન ભક્તિ વધતી ગઈ ત્યારે એમના પરિવારજનોએ જ પ્રશ્ન ઊભા કર્યા. અને એક વાત યાદ રાખજો, કોઈ પણ ભગવાનની નજીક જાય ત્યારે એના નજીકના જ એના વિરોધી થવા માંડે. ત્યારે સમજવાનું કે આ વ્યક્તિ ભગવાનની નજીક જઈ રહ્યો છે. ભાગવતજીમાં વ્યાસ વચન છે કે યસ્ય અનુગ્રહમ ઈચ્છામિ તસ્ય વિત્તમ હરામિ અહમ. જેના ઉપર હું અનુગ્રહ કરું છું, કૃપા કરું છું, એને આ લોકના પોતાના ગ્રુપથી, પોતાના પરિવારજનોથી છૂટો કરું છું. થોડું જતું ધન સંપત્તિ હોય તો હરી લઉં છું. કામ એક મારો ભરોસો દઢ થાય, મારો આશરો દઢ થાય. અને જેના ઉપર ક્રોપ કરું એને મોટું ગ્રુપ આપી દઉં, એમાં લીડા કરે. આ કૃપાવંત હતા એટલે એના પરિવારજનોએ એનો વિરોધ કર્યો કે તમે અડધી રાત્રે જાઓ છો, તમારી પત્નીને લઈ જાઓ છો, ક્યારેક કુળને કલંક લાગે, માટે રૂપાદેને ન લઈ જતા. એક દિવસ જલાએ કહ્યું કે પરિવારજનો આવું કે છે. રૂપાદે બા કહે છે કે આપણે તો અનંતનાથના ધણીને, અનંત બ્રહ્માંડના ધણીને અવની ઉપર ઉતારવાનો છે અને એકાંગે થશો, તમે જાશો ને હું નહીં આવું તો આપણે ત્યાં પરમાત્મા કેવી રીતે પધારશે? ત્યારે જલા બાપાની વાત તો મનાણી, કેમ છે બેનો ઠેરાવ હતો. અને જેને વિઝન હોય ને અહીંયા સમાધાન હોય, વિરોધ હોય ને સમાધાન ન હોય. આ વિઝનરી હતા, તત્કાળ સમાધાન થયું. અને પછી તરત જ એ ગયા ત્યારે એના ભાઈઓએ નક્કી કર્યું કે આને આપણે અનેક વાર કહ્યું, માનતા નથી, હવે કાલે સવારે વહેલા આવે ને ત્યારે આ બેયના ટાંટિયા ભાંગી નાખીએ એટલે ત્યાં જાતા અટકી જાય. નક્કી થયું. આ બે રૂપાદે બા જલા બાપા સાથે જ્યારે મેલડી ગામે આપા રતાના આશ્રમમાં ભજનનો આનંદ માણવા, સત્સંગ કથા વાર્તાનો આનંદ માણવા આવતા, ત્યારે એ ગામના તે દિવસે હરિશંકર બ્રાહ્મણ હતા, એ પણ સાથે આવ્યા. હરિશંકર બાપા સાથે આખી રાત આપા રતાના આશ્રમમાં જાયગામાં એને દિવ્ય અલૌકિક આનંદ માણ્યો, સત્સંગ ભજનને થી પોતાના આત્માને રંગી દીધો. સવારે વહેલા જ્યારે ભજન પૂરા થયા અને ચાલતા થયા ત્યારે આપા રતા ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળનું જાણનારા કહે છે કે જલા આજે ન જતો, દિવસ ઉગ્યા પછી 7 વાગ્યા પછી નીકળજે. હરિબાપા તમે પણ ન જતા ભૂદેવ? અરે મારે તો સવારમાં વહેલા ટેલ નાખવાની હોય, ગામમાં ટેલ નાખું તો બ્રાહ્મણનો દીકરો છું એટલે મારા પરિવારનું પોષણ થાય. કહે છે કે જો જવું હોય તો તમે જે ટૂંકા રસ્તેથી આવો છો એ ન જતા, ફરીને જાયજો. અરે રતા બાપા તમે કોઈ એમ કરશો. પછી હરિબાપા નીકળ્યા, પણ પાદરે નીકળ્યા ત્યાં મન ડગમગી ગયું કે ટૂંકા રસ્તે ત્યાં શું કહે છે, આપણા ગરુ તો કહેતા પણ શોર્ટ રસ્તો સારો. અને માનવી જ્યારે એનું પતન થવાનું હોય ને ત્યારે હામે હાલીને આવું કામ કરતા હોય છે. કંસ હજી જીવતો હોત પણ જો કૃષ્ણ ભગવાનને ન બોલાવ્યો, હાથે કરીને યાગ કરી અને અક્રૂરને મોકલીને બોલ્યા, ઢીંચી નાખ્યો. રાવણને તે એનું પાપ પોકારતું ત્યારે હાથે કરીને સીતાનું અપહરણ કરી, નગર એને ક્યાં તાણ હતી. એમ દુર્યોધનનું પાપ પોકારતું ત્યારે કૃષ્ણ ભગવાન ગયા તો કે હોની અણુ જેવાય ન આપવું. મહાભારતમાં લખ્યું છે. પછી કે આવું હું કામ બોલ્યું કે બોલવું નહોતું, બોલાઈ ગયું. કે એમ માણસનું જ્યારે પાપ ફરી વળે, એના કર્મ ફરી વળે ત્યારે એને સીધું તે પોતાની ઈચ્છા મુજબ જ કરવાનું મન થાય. એને ભગવાનની આજ્ઞા હોય, શિક્ષાપત્રીની આજ્ઞા હોય, વચનામૃતની આજ્ઞા હોય, મોટા સંતોના દિવ્ય ભવ્ય જીવન હોય, એ કોઈ એને નજર સામે આવતા નથી. બોલતા બધું જ હોય પરંતુ ટાણે જ એ કામ થતું નથી. મહાભારતમાં દુર્યોધનનું વચન છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મને જાણું છે એમાં પ્રવર્તી શકતો નથી, અધર્મને જાણું છે એમાં છોડી શકતો નથી. એમ ઘણીવાર સારા ધાર્મિક ગણાતા લોકોને બધી ખબર તો હોય પણ કોઈ પૂર્વનું કર્મ એવું હોવાને કારણે એમાં પ્રવૃત્તિ ન થાય. આને કંઈક પૂર્વના કર્મ હતું એટલે એમના ગુરુએ ભવિષ્યવાણી ભાખીથી ઓલા રસ્તેથી ચાલજો તો પણ ટૂંકા રસ્તેથી ચાલ્યા. અને ઓલા લોકો તો મારવા બેઠા જ હતા. એટલે જે જલાના
પરિવારજનોના અમુક થોડા જાડી બુદ્ધિના કહી શકાય આવા માણસો હતા. એ બેઠા હતા અને રસ્તે જોયું તો એકલા ભૂદેવ આવતા હતા. ત્યારે એ કહે છે કે એ આ તો આપણે જે જલોને રૂપા દેતા આવતા નથી, આ તો ભૂદેવ આવે. કારણ કે આ ભૂદેવે જ હારે કે આને ભક્તિના રંગે લંગાડ્યા છે, એના ટાંટિયા ભાંગી નાખો એટલે એની સેવા મળે તોય ન જાય. એમ કરી અને દાજના ભરેલા દ્વેષને કારણે એ ભૂદેવ ઉપર એ લોકોએ પગમાં ઘા કર્યો. એવું વાગી ગયું કે ત્યાં ને ત્યાં એ હરિભાઈ સ્વર્ગવાસી થયા. સવારમાં ચાલતા થયા ત્યારે રતા બાપા કહે છે જલા તમે હવે જલ્દી જાઓ. શું થયું? તો કે તમારા પરિવારજનોએ નિર્દોષ બ્રાહ્મણની હત્યા કરી છે. તમારું ભજનનું તેજ એટલું વધી રહ્યું હતું કે તમારા નેસડી ગામમાં પરમાત્માનું અવતરણ થાત, તો નિર્દોષ બ્રાહ્મણની હત્યા થઈ એટલે હવે આ જન્મે તમારા ગામમાં એ અવતરણ નહીં થાય, પરંતુ તમે એના અંતિમ સંસ્કાર માટે જાઓ. પછી તરત જ રૂપાદે બાને સાથે લઈ જલાભાઈ રબારી ત્યાં ગયા. હરિશંકર બાપાના અંતિમ સંસ્કાર કરાવડાવ્યા અને પછી નક્કી કર્યું કે આપણે તો ભગવાનને પામવા માટે આ દેહ રાખ્યો હતો, ભગવાનમાં નો અવતરણ આવવાના હોય તો શું કરવું? અને પછી એમને સ્વતંત્ર રીતે એ શરીરને છોડી દીધું. એના પરિવારજનોએ ઘણી બધી બહુ લાંબી કથા છે, પરંતુ આ આટલું પૂર્વનું પુણ્ય હતું. આખી જિંદગી ઓલા જન્મે ભજન ભક્તિ કર્યા હતા, એ બીજા જન્મે વીરપુરમાં જલારામ બાપા તરીકે લુવાણાપુરમાં જન્મ ધારણ થયો. વીરબામાએ પણ જન્મ લીધો અને ફરી પછી રૂપાદેમાં હતા એ વીરબામાં થયા અને ઓલા જલા રબારી હતા એ જ જલારામ બાપા થયા. અને પછીની કથા તો આ જગ પ્રસિદ્ધ છે. પણ મારે એ કહેવું છે કે મારા બાપ હંમેશા સત્કર્મ કરજો અને આપણું કરેલું જ આપણને મળે છે. એ આજે આપણે જલારામ બાપાનો જય જયકાર એટલે કરીએ છીએ કે બાપ એને પૂર્વ જન્મની બહુ મોટી કમાણીઓ કરી હતી. એટલે તો કવિઓ કહે છે તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારે આંગણે, હે માં યશોદા તારી અનંત જન્મની કમાણી. એટલે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે 1000 જન્મના પુણ્યને કારણે નંદ અને યશોદાને ઘેર કાનો આવ્યો હતો. 10,000 જન્મ સુધી તપશ્ચર્યા કરી ત્યારે કૌશલ્યાને દશરથના ઘેર ભગવાન રામ પ્રગટ થયા હતા. અને દેવોના 10,000 વર્ષ સુધી સત્કાર્ય કર્યા ત્યારે ધર્મદેવને ભક્તિ માતાને આંગણે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા હતા. આ જલારામ બાપાએ પણ પૂર્વે અનંત જન્મની કમાણી કરી ત્યારે આજે અનેકના આદર્શ બન્યા છે. આપણે પણ આપણા સત્કર્મના બેલેન્સને વધારીએ, પુણ્ય કમાણીને વધારીએ, જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.